નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 5માં આગળ માહિતી મેળવીશું. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of a Lord Buddha with 4 hands, the statue of Rama with a sword and said, the statue of sun in front of a tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshuram with a soft and a gentle expression rather than heavy, hard and a stern look, etc. Some of the sculptures display contemporary lifestyle, focal talks, animal and human insects, etc. They reveal artist vision and unique imagination of the sculptors. There are nearly 300 statues of Apsara. The sculptures presented a vast range of emotions and feel on the face of the Apsaras. They display a variety of different moods and situations. હવે આપણે પેરેગ્રાફની એક લાઈન ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બંને સાથે સમજતા જઈએ. તો શું કહે છે કે ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેયર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ. હવે આ જે વાવ છે એમાં દેવોની કેટલીક એવી વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં જોવા મળે છે. રેયર એટલે કે બહુ જ ઓછી, વિરલ જ જોવા મળતી હોય એવી, બરાબર. અને સ્કલ્પચર્સ મતલબ કે શિલ્પકૃતિઓ, ગોડ્સ એટલે કે દેવોની, ભગવાનોની, બરાબર. ત્યાર પછીનું જોઈએ, હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ અ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. અહીં આપણને ભગવાન બુદ્ધ જે છે એની 4 હેન્ડ એટલે કે 4 હાથની ચતુર્ભુજની મૂર્તિ આપણને મળી આવેલી છે. ત્યાર પછી કહે છે ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ શોર્ડ એન્ડ શિલ્ડ. હવે રામ જે છે, બરાબર, એમની શાર્ડ સાથે, શાર્ડ એટલે કે તલવાર અને શિલ્ડ મતલબ કે ઢાલ, બરાબર. રામ જે છે એમની ઢાલ અને તલવાર સાથેનું સ્ટેચ્યુ, મૂર્તિ જે છે આપણને ત્યાંથી મળેલી છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રન્ટ ઓફ તપસ્વી. હવે સૂર્ય જે છે, બરાબર, એ તપસ્વીના રૂપમાં એની પણ મૂર્તિ આપણને, સૂર્યની પણ ત્યાં તપસ્વી જેવી મૂર્તિ જોવા મળે છે, તપસ્વીના રૂપની. ત્યાર પછી કહે છે ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. શિવ ભગવાન જે છે એમનું સ્ટેચ્યુ, એમની મૂર્તિ પણ ત્યાં આપણને મળેલી છે. કેવી? તો કહે છે કે એમના હાથમાં બીડ્સ, બીડ્સ મતલબ કે પારો, એમના હાથમાં પારો હોય એ એમણે પકડેલું છે એવી એમની મૂર્તિ ત્યાંથી આપણને મળેલી છે. ત્યાર પછી કહે છે ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ ધ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર દેન હેવી, હાર્ડ એન્ડ સ્ટોન લુક. પરશુરામ ભગવાન જે છે, બરાબર, એમની મૂર્તિ એ હંમેશા કેવા રહે છે? એકદમ જ હેવી, હાર્ડ અને સ્ટેન્ડર્ડ લુકમાં. મતલબ કે એમની મોઢા પર જે મુદ્રા હોય, મુખની મુદ્રા જે હોય છે પરશુરામ ભગવાનની, એકદમ કઠોર હોય, સ્ટ્રોંગ, મતલબ એકદમ જ કઠોર હોય એવી મુદ્રાલેખાની બદલે એમના મોઢા પર એકદમ જ સોફ્ટ, સૌમ્ય એવી હાસ્ય દર્શાવતી એવી મૂર્તિ આપણને ત્યાં જોવા મળે છે. ત્યાર પછી શું કહે છે કે સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. ઘણા એવા શિલ્પકૃતિઓ છે ત્યાં કને કે જે ડિસ્પ્લે કરે છે, બતાવે છે. કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી, સમકાલીન જીવનશૈલી બતાવે છે. એના ઉપરાંત ફોકલ ટેલ્સ મતલબ કે લોકકથાઓ બતાવે છે. ત્યાર પછી એનિમલ એન્ડ હ્યુમન ઇન્સેક્ટ્સ મતલબ કે પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવતી ઘણી બધી એવી આપણને ત્યાં મૂર્તિઓ જોવા મળે છે. દે રિવેલ આર્ટિસ્ટ વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ. હવે શું કહે છે કે તે રિવેલ કરવું એટલે પ્રગટ કરવું, બતાવવું, બરાબર. તે બતાવે છે, તે પ્રગટ કરે છે. શું? તો કે આર્ટિસ્ટ વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન
ઓફ સ્કલ્પચર્સ. હવે સ્કલ્પ્ટર્સ મતલબ કે જે શિલાઓ બનાવનારા, શિલ્પકૃતિ કરનારા જે છે, બરાબર, શિલ્પો, એને કહેવાય છે સ્કલ્પ્ટર્સ, મતલબ કે શિલ્પીઓ, બરાબર. તો આ જે મૂર્તિઓ બનાવેલી છે એનામાં શિલ્પ કલાઓ જે કરનારા શિલ્પો છે એ શિલ્પોની કલા દ્રષ્ટિ જે છે, બરાબર, એમનું વિઝન એટલે કે દ્રષ્ટિ, અને આર્ટિસ્ટ મતલબ કે શિલ્પીઓની જે દ્રષ્ટિ છે એ યુનિક એટલે કે અનન્ય, ઇમેજિનેશન એટલે કે એ લોકોએ જે કલ્પના કરી છે એ, મતલબ શું કહે છે આની અંદર કે શિલ્પકૃતિઓની શિલ્પીઓની જે કલા દ્રષ્ટિ છે એ અને એની કલ્પનાઓ છે એ આની અંદર પ્રગટ કરેલી છે. ત્યાર પછી કહે છે કે ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાસ. લગભગ 300 જેટલી અપ્સરાઓની અલગ અલગ જાતની મૂર્તિઓ ત્યાં કને આવેલી છે. ધ સ્કલ્પચર્સ presented a vast range of emotions and feeling on the face of અપ્સરાસ. હવે આની અંદર જે શિલ્પકારો છે, બરાબર, સ્કલ્પચર્સો છે, મતલબ કે શિલ્પકારો જે છે એમણે પ્રેઝન્ટ કર્યું છે. પ્રેઝન્ટ કરવું મતલબ કે બતાવવું, બરાબર, એમણે બતાવેલું છે વાસ્ટ રેન્જ ઓફ. વાસ્ટ એટલે કે ખૂબ જ મોટા એવા મોઢા પર શું બતાવેલું છે તો કે છે એમના મનોભાવો, ઇમોશન્સ એન્ડ ફિલિંગ. એમના ઇમોશન્સ એટલે કે એમની જે સંવેદનાઓ છે એ, અને ફિલિંગ એટલે કે એમના જે ભાવો છે એને વિશાળ એવા પ્રમાણમાં દર્શાવેલું છે આ 300 મૂર્તિઓ પર. ત્યાર પછી કે છે દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. હવે આ જે 300 જાતની જે અપ્સરાઓની મૂર્તિ છે એ ડિસ્પ્લે કરે છે, એ બતાવે છે. વેરાયટી એટલે કે જુદી જુદી, મૂડ એટલે કે એમના જે મિજાજ છે એ, અને સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ, જુદા જુદા પ્રમાણેના મિજાજ અને પરિસ્થિતિ દર્શાવતી આ 300 જાતની અલગ અલગ મૂર્તિઓ છે. ત્યાર પછીનું પેરેગ્રાફ આપણે જોઈએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. ધ મોસ્ટ archetypal sculptures are those of Varaha, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasura-Mardini. The Apsaras with a 16 different make-up style add to the grace of this unmatched structure. The stepwell also focus on the holiness of water and its great signification in Indian culture. ચલો તો હવે આપણે આ પેરેગ્રાફનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ. તો શું કહે છે કે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. એટલે કે છે કે લગભગ સુધી અહીં વિષ્ણુ ભગવાન જે છે એમના 10 એટલે કે 10 ડિફરન્ટ એટલે કે જુદા જુદા અવતારો અહીં પ્રગટ કરેલા છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ. અને એ 10માંથી સૌથી એટ્રેક્ટિવ, આકર્ષિત એવું જે શિલ્પકૃતિઓ છે એના નામ છે અહીં કે વરાહ છે, વામન છે, નરસિંહા છે, રામ છે, કલ્કી છે અને મહિષાસુરમર્દિની. આ અલગ અલગ પ્રકારની એટ્રેક્ટિવ એવી, ખૂબ જ આકર્ષિત એવી શિલ્પકૃતિઓ છે. ત્યાર પછી કહે છે કે ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ. હવે 16 જેટલી એવી અપ્સરાઓ છે કે જે ડિફરન્ટ, જુદા જુદા મેકઅપ એટલે કે શૃંગાર, બરાબર, જુદા જુદા એવા શૃંગારોમાં જોવા મળે છે. ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. ગ્રેસ એટલે કે ખૂબ જ આકર્ષક હોય એવું, અને અનમેચ્ડ એટલે કે જે અનન્ય હોય એને કોઈ મેચ કરી શકે નહીં એવું, અને સ્ટ્રક્ચર એટલે કે જે આ સ્થાપત્ય છે, જે આ બાંધકામ છે એનું. તો કે છે કે આ 16 જેટલી એવી અપ્સરાઓ છે કે જેને ખૂબ જ સારામાં સારું એવું શૃંગાર કરેલું છે, અને એ શૃંગાર જ એનું આકર્ષણ છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર. આ સ્ટેપવેલ જે છે મતલબ કે આ જે વાવ છે, બરાબર, રાની કી વાવ જે છે એ ફોકસ કરે છે કોની ઉપર તો કે છે કે હોલીનેસ. હોલીનેસ એટલે કે પવિત્ર, વોટર એટલે પાણી, પવિત્ર પાણી, એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકેશન ઇન ઇન્ડિયન કલ્ચર. ગ્રેટ એટલે ખૂબ જ સારામાં સારું, સિગ્નિફિકેશન એટલે કે મહત્ત્વ, ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતની જે પણ આપણી આ સંસ્કૃતિ છે એનામાં, બરાબર. તો શું કહેવા માંગે છે આની અંદર કે આપણું આ જે વાવ છે એ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિ જે છે તેના મહત્ત્વ પર શું કરે છે, ફોકસ કરે છે, મતલબ કે ધ્યાન કેન્દ્રિત કરે છે.
ત્યાર પછીનું પેરેગ્રાફ આપણે લઈએ આગળ. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. It shines the glory of a development of a step well in India. This wow is a large and complex type of a step well. It has ornamented panels of sculptures. It lay buried under the mud due to the floods first and then vanishing of the river Saraswati. It has hidden under the layers of silt for almost 7 centuries. The Archaeological Survey of India (ASI) took a great care to present this structure. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. With the excellent teamwork by ASI and the state government of Gujarat, it get recognized by the UNESCO. ચલો તો હવે આપણે આ પેરેગ્રાફને ગુજરાતીમાં સમજતા જઈએ સાથે સાથે. The wow is the most development. હવે શું કહે છે કે આ જે વાવ છે બરાબર, ડેવલપ્ડ થવું એટલે કે વિકસિત થવું બરાબર. ત્યાર પછી કહે છે ઇલેબર્ડ એટલે શું થશે? ઇલેબર્ડ એટલે શું થાય તો કે એકદમ જ ઝીણવટપૂર્વક તૈયાર કરેલું હોય ને, એ ખૂબ જ નાની નાની વસ્તુઓની પણ ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવેલું હોય તે. એન્ડ ઓર્નામેન્ટેડનો મતલબ થાય છે કે જે નકશીકામવાળું હોય અથવા અલંકૃત હોય, ખૂબ જ સારામાં સારી રીતે એનું કામ કરેલું હોય તે. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ. સબમર્જ્ડ એટલે કે પાણીમાં જો ડૂબેલું હોય એને કહેવાય છે સબમર્જ્ડ. અને આર્કિટેક્ચર્સ એટલે કે એનું જે સ્થાપત્ય છે, એનું જે બાંધકામ છે એ. તો શું કહે છે હવે આની અંદર કે આ જે વાવ છે એની પાણીની સપાટીની નીચે ખૂબ જ સારી રીતે એવી વિકાસ પામેલી છે અને એનું કામ, એની રચના જે છે એ ખૂબ જ ઝીણવટપૂર્વક કરવામાં આવેલી છે અને એ કેવું છે? અલંકૃત એવું સ્થાપત્યનું ઉદાહરણ લેખવામાં આવે છે. ત્યાર પછી શું કહે છે કે ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ અ સ્ટેપ વેલ ઇન ઇન્ડિયા. ગ્લોરી મતલબ શું થાય કે જેની નામ ના હોય, ખ્યાત ના હોય, ખૂબ જ સારી એવી નામ ના હોય ને, ખૂબ જાણીતી હોય એવું. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, ઓફ સ્ટેપ વેલ એટલે કે વાવની, ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર. તો શું કહે છે કે આ જે વાવ છે ભારતમાં, આ વાવ જે છે એનું વિકાસની ખૂબ જ ખ્યાતના છે, ખૂબ નામના છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. આ વાવ જે છે એ લાર્જ મતલબ વિશાળ છે અને કોમ્પ્લેક્સ એટલે એકદમ જ જટિલ, અટપટી હોય, જલ્દી સમજાય નહીં એવી. આ વાવની રચના જે છે એ કેવી છે તો કે ખૂબ જ મોટી એવી છે, વિશાળ છે અને એની રચના ખૂબ અટપટી છે. ત્યાર પછી શું કહે છે? એન્ડ ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્ટ્રક્ચર્સ. હવે શું કહે છે આનામાં કે આ જે વાવ છે એની ઓર્નામેન્ટેડ એટલે આપણે આગળ જ જોયું નકશીકામવાળું જે હોય તે બરાબર. પેનલ્સ એટલે કે એની જે તકતીઓ હોય એ, અને સ્કલ્પચર્સ મતલબ કે એની જે શિલ્પકૃતિઓ છે તે. તો શું કહે છે કે આ વાવ જે છે એની શિલ્પકૃતિઓને ખૂબ જ સારી રીતે એવી અલંકૃત કરેલું છે. એની તકતીઓમાં ખૂબ જ સારું એવું નકશીકામ પણ કરેલું છે. ત્યાર પછી શું કહે છે કે ઇટ લે બેરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ધ ફ્લૂડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશ ફોર ધ રિવર સરસ્વતી. હવે શું કહે છે કે પહેલાં, થોડા સમય પહેલાં જ્યારે પૂર આવ્યું હતું બરાબર. ફ્લૂડ્સ મતલબ કે પૂર આવવું, ફ્લૂડ મતલબ પૂર આવે તે બરાબર. મડ એટલે કે જે કાદવ કીચડ હોય એ, અને બેરીડ એટલે કે દટાવવું. તો શું કહે છે ઘણા વર્ષો પહેલાં જ્યારે ફ્લૂડ પૂર આવ્યું હતું એને કારણે, અને ત્યાર પછી શું કહે છે કે સરસ્વતી નદી જે છે એ સુકાઈ ગઈ હતી એને કારણે આ વાવ જે છે એ કાદવની નીચે શું થઈ ગઈ હતી? દટાઈ ગઈ હતી બરાબર. બેરીડ એટલે દટાવવું, મડ એટલે કે
કીચડ જે હોય, કાદવ જે હોય એની અંદર, બરાબર. ત્યાર પછી શું કહે છે કે ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ અ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. લગભગ કેટલા વર્ષ, તો કે 700 વર્ષ સુધી. હિડન એટલે કે છુપાયેલું રહેવું, અંડર એટલે કે નીચે, સિલ્ટ, સિલ્ટ મતલબ થાય કાદવ, બરાબર. તો શું કહે છે કે લગભગ સુધી કાદવની નીચે કેટલા વર્ષ, તો કે 700 વર્ષ સુધી કાદવમાં આ વાવ દટાયેલી રહી હતી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મતલબ ASI ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. હવે શું કહે છે કે ભારતના જે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે ASI, મતલબ એનું ગુજરાતી થાય છે ભારતના પુરાતત્વ વિભાગ, બરાબર. પુરાતત્વ વિભાગ એ આને ખૂબ જ સારી એવી કેર કરી, એટલે સંભાળ રાખી અને શું કર્યું, પ્રિઝર્વ કરવું એટલે કે સુરક્ષિત રાખવું, બરાબર. આ જે બાંધકામ છે, આ જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર મતલબ કે બાંધકામ, આ જે બાંધકામ છે એની ખૂબ જ સારી રીતે એની ધ્યાન રાખી, એની કાળજી કરી. ઇન ફેબ્રુઆરી 2013, લગભગ 2013માં ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ફેબ્રુઆરી 2013ના રોજ ASI મતલબ કે પુરાતત્વ વિભાગ જે છે એણે આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે એમણે શું કરી દીધું, આ વાવને નોમિનેટ કરી દીધું. નોમિનેટ કરવું મતલબ કે નીમવું, બરાબર. ત્યાર પછી શું કહે છે કે વિથ ધ એક્સિલન્ટ ટીમ વર્ક બાય ASI એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇટ ગોટ રેકોગ્નિશન બાય યુનેસ્કો. હવે શું કહે છે કે રેકોગ્નાઇઝેશન એટલે શું થાય, તો કે માન્યતા આપવી, બરાબર. ASI અને સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતની સરકાર અને ASI આ બંને જણાએ ખૂબ જ સારી રીતે સહયોગથી કામ કર્યું અને એને પરિણામે યુનેસ્કોએ આ જે વાવ છે એને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી હતી. તો આપણું આ યુનિટ જે છે એને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ યુનિટમાં આવેલા થોડા ઘણા અઘરા શબ્દો, ગ્લોસરીઝ જે છે એ આપણે જોઈ જઈએ આના પછી. ચલો, તો આ જે યુનિટ છે એની અંદર જે આપણને અઘરા શબ્દ આવ્યા છે એકવાર એ આપણે જોઈ લઈએ. તો કે હેરિટેજ, હેરિટેજ મતલબ કે ઇતિહાસ અથવા તો સંસ્કૃતિનો જે વારસો લખાય છે, જે વિરાસત કહેવાય છે, એને કહેવાય છે હેરિટેજ. આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય અથવા તો બાંધકામની જે શૈલી છે તે. ત્યાર પછી કહે છે સિલ્ટ, સિલ્ટ મતલબ જે કાદવ હોય અથવા તો જે કાપ હોય તે. ત્યાર પછી માસ્ટરપીસ, માસ્ટરપીસ એટલે કે કલા કારીગરોનો ખૂબ જ સારામાં સારો ઉત્કૃષ્ટ નમૂનો હોય એ. ત્યાર પછી કહે છે એ લોકો ઇમેન્સ એટલે કે ખૂબ જ વિશાળ, ખૂબ મોટું. ત્યાર પછી આવે છે સ્કલ્પચર્સ, સ્કલ્પચર્સ મતલબ થાય છે શિલ્પકૃતિ. ત્યાર પછી પ્રિઝર્વ એટલે કે સાચવવું, કાળજી લેવી. ત્યાર પછી આવે છે મેગ્નિફિશન્ટ એટલે કે ખૂબ જ ભવ્ય, મોટું. ત્યાર પછી સ્કેરસિટી મતલબ કે અછત. નોમિનેટેડ કરવું એટલે કે નામાંકિત કરવું. ત્યાર પછી કોમ્પ્લેશન એટલે કે સમાપ્તિ. ત્યાર પછી વેનિશિંગ એટલે કે લુપ્ત થઈ જવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5 જે છે એ સમજ્યા, એના અઘરા શબ્દ પણ જોઈ લીધા. હવે આ યુનિટ 5 આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.